નમસ્કાર મિત્રો, સ્વાગત છે બધા મિત્રોનો અમારી યુટ્યુબ ચેનલમાં. હું છું આપનો મિત્ર ભાવિક વઘાસિયા. તો મિત્રો, ખાસ કરીને આ વિડીયોના માધ્યમથી આપણે વાત કરવાની છે હવામાન વિભાગની આગાહી મુજબ ચોમાસાનો બીજો ભાગ એટલે કે ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિના દરમિયાન વરસાદની પરિસ્થિતિ ગુજરાતના ભાગોમાં કેવી રહી શકે છે તે વિશેની સંપૂર્ણ માહિતી વિડીયોમાં જોશું. તો જે પણ મિત્રો નવા હોય તે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. તો મિત્રો, ખાસ કરીને આપણે જોયું કે જૂન મહિનો છે તે એકંદરે વરસાદ બાબતે સારો રહ્યો છે. જુલાઈ મહિનો એકંદરે મધ્યમ રહ્યો છે અથવા તો અમુક વિસ્તારમાં નબળો ગણી શકાય. ત્યારે ખાસ કરીને ઓગસ્ટ મહિનાની શરૂઆત થઈ ગઈ છે અને ચોમાસાનો બીજો ભાગ એટલે કે ચોમાસાનો ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિના બે જે વરસાદના મુખ્ય હોય છે, છેલ્લા ચોમાસાના આ મહિના ગણવામાં આવતા હોય છે. અને ત્યારબાદ એટલે કે ઓક્ટોબર મહિના દરમિયાન ચોમાસું વિડ્રોવલ થઈ જતું હોય છે અને આ જે વરસાદ પડતો હોય છે તેની ગણતરી માવઠામાં કરવામાં આવતી હોય છે. ત્યારે બીજો ભાગ શરૂ થઈ ગયો છે. ત્યારે ઓગસ્ટ મહિના અંગે જે હવામાન વિભાગની જે લેટેસ્ટ વેધર બુલેટિન જાહેર કરવામાં આવી છે અને બીજું જે લાંબા ગાળાનું અનુમાન જાહેર કરવામાં આવ્યું છે તે મિત્રો તે મુજબ જોવા જઈએ તો સ્ક્રીનમાં અત્યારે તમે જોઈ રહ્યા છો ઓગસ્ટ મહિના દરમિયાન વરસાદની ગતિવિધિ. ખાસ કરીને જે હવામાન વિભાગ દ્વારા અપડેટ આપવામાં આવી છે તે મુજબ ઓલ ઓવર ભારત લેવલે જોવા જઈએ તો ઓગસ્ટ મહિનો છે તે અનેક રાજ્યોમાં નબળો રહી શકે છે. પીળો કલર તમે અત્યારે જોઈ રહ્યા છો, જેમાં ઉત્તર ગુજરાતના ભાગો છે, દક્ષિણ ગુજરાતના ભાગો છે, પણ એ વિસ્તારમાં જે હવામાન વિભાગની અપડેટ છે તે મુજબ એ વિસ્તારમાં નોર્મલથી ઓછો વરસાદ પડી શકે છે. જ્યારે લીલો કલર છે તેમાં નોર્મલ નજીક વરસાદ પડી શકે છે અને દુધિયા કલર દેખાય છે, મતલબ કે બ્લુ જેવો ઘાટો બ્લુ કે બ્લુ કલર દેખાય છે તે વિસ્તારમાં મધ્યમ એટલે કે નોર્મલ અથવા તો તેનાથી વધુ વરસાદ પડવાની શક્યતાઓ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. તો એકંદરે ઓવરઓલ જોવા જઈએ તો ઓગસ્ટ મહિનો છે તે નોર્મલ રહે અથવા તો એનાથી થોડું વધુ વરસાદ પડે ગુજરાતના મોટા ભાગના વિસ્તારમાં, તે પ્રકારની સ્થિતિ અત્યારે આઈએમડી નું જે અનુમાન છે તે મુજબ જોવા મળી રહી છે. ઓગસ્ટ અને સપ્ટેમ્બર બંને મહિનાની એવરેજ કેવી રહેશે તે વિશે ખાસ કરીને આઈએમડી ની અપડેટ જોવા જઈએ તો ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનાની એવરેજ મુજબ ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં ચોમાસું છે તે નોર્મલ અથવા તો નોર્મલથી વધુ વરસાદ પડવાની શક્યતાઓ દેખાઈ રહી છે. અત્યારે ઓગસ્ટ અને સપ્ટેમ્બર બંને મહિના ભેગા મળીને જોઈએ તો ખાસ કરીને મધ્ય સૌરાષ્ટ્ર અને પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં નોર્મલ અને ગુજરાતના બાકીના મોટા ભાગના વિસ્તારમાં નોર્મલથી વધુ વરસાદ પડે તે પ્રકારનું અનુમાન આપ્યું છે. અને આ બંને મહિના દરમિયાન ભારતમાં પણ સરેરાશ કરતા વધુ વરસાદ મોટા ભાગના રાજ્યોમાં પડે તે પ્રકારની સંભાવનાઓ જે અનુમાન ભારતીય હવામાન વિભાગ દ્વારા રજૂ કરવામાં આવ્યું છે તે મુજબ દેખાઈ રહ્યું છે. તો આપણે આશા રાખીએ કે હવે ઓગસ્ટ અને સપ્ટેમ્બર બંને મહિના સારા રહે. એકંદરે જે જમીનના પાણીના સ્તર છે તે ભરાઈ જાય અને નદી નાળા છલકી જાય તો એક સંજોગોમાં આપણે શિયાળુ પાકમાં પણ કોઈ પણ પ્રકારની અડચણ ઊભી ના થાય. તો આપણે આશા રાખીએ કે ઓગસ્ટ અને સપ્ટેમ્બર હવે સારા રહે અને ભારતીય હવામાન વિભાગના અનુમાન મુજબ એકંદરે સારા વરસાદની શક્યતાઓ બંને મહિનામાં વ્યક્ત કરી છે.